સાવલી નગરપાલિકાની ઉમેદવારી પ્રક્રિયા પૂર્વે ભાજપ સંગઠનમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે। વોર્ડ નંબર 5ની ટિકિટ ફાળવણી મુદ્દે ભાજપમાં અસંતોષ ઉગ્ર બન્યો છે। મહિલા મોરચાના મહામંત્રી વૈશાલી પુરોહિતે ટિકિટ વિતરણમાં અન્યાય થવાનો આક્ષેપ કરતા પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે। વૈશાલી પુરોહિતે જણાવ્યું હતું કે વર્ષોથી પાર્ટી માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા છતાં તેમની અવગણના કરવામાં આવી રહી છે અને યોગ્ય માન સન્માન આપવામાં આવતું નથી। ટિકિટ ફાળવણીના પક્ષ દ્વારા અન્યાય થયો હોવાનો આરોપ લગાવતા તેઓ ભાવુક બનીને રડી પડ્યા હતા। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। ઓમ નમઃ શિવાય। મારું નામ છે વૈશાલી પુરોહિત છે। હું સાવલી નગરમાં 135 વિધાનસભામાં હું રહું છું અને મારો વોર્ડમાં હું મહિલા મોરચા મહામંત્રી છું અહીંની। ગઈકાલે પરમ દિવસે સેન્સ પ્રક્રિયામાં વચમાં મેં ફોર્મ ભર્યું હતું ભાજપ મહિલા મોરચામાંથી। મેં કોર્પોરેટરની ટિકિટ માટે મેં માંગણી કરી હતી ભાઈ જોડે। મેં 5 નંબર વોર્ડમાં હું ઊભી હતી। એમાં મને લોકોએ ટિકિટની પહેલાં કીધું મને હું 15 વર્ષથી હું આ સંસ્થામાં હું આ ભાજપમાં કામ કરું છું। કાલે મેં જ્યારે પેલું જાહેરાત થઈ ત્યારે મેં ભાઈને ફોન કર્યો કે ભાઈ મારી ટિકિટ તો કે બેન તમારી ટિકિટનું તો હવે શું કરવાનું એમ એવું કહી દીધું મને લોકો બધાએ। એટલે મેં કાલે રચિતભાઈને મેં મારું મહામંત્રીનું રાજીનામું જે મહિલા મોરચામાં મહામંત્રી હતી એને મેં મારું રાજીનામું આપી દીધું છે। મેં 15 વર્ષથી કામ કરેલું કોઈ જણાયું નહીં ભાજપમાંથી કોઈ વ્યક્તિઓને તો પછી હવે મારે કામ કરવાનો કોઈ અર્થ નહીં। અને જે બહેનો નથી આવતી જે બહેનો મિટિંગ જ નથી ભરતી એકે વખત કોઈ દિવસ એ બહેનોને તમે જોઈ છે? મોનાલી બહેનને તમે શાહને જોયા છે કે કોઈ બી વ્યક્તિ હોય કોઈ બી વોર્ડમાં તમે એમ તો સેન્સ પ્રક્રિયામાં એવું કહો છો તમે લોકો કે તમારે જે વોર્ડમાં હોય એમાં જ તમે ચૂંટણી લડો તો પછી અલગ અલગ ચૂંટણીઓ 5 નંબરવાળા 6માં જતા રહ્યા 6 વાળા 5માં આવી ગયા। અને બીજું કે કઈ બહેનો તમારી અત્યાર સુધી 5 નંબરવાળી નગરપાલિકાની બહેનો કેટલી બહેનો તમારા ભાજપમાં આવે છે મિટિંગો ભરે છે કે પછી બહેનોને પછી શું કરવા ઉમેદવારી આપો છો? ભાઈઓ જ પછી લડે છે એમની જગ્યાએ એમના હસબન્ડો લડે છે તો પછી ભાઈઓને શું કરવા બહેનોને શું કરવા ટિકિટ આપો છો? જે અમારા જેવાને જેને અન્યાય થયો છે એનો કોઈ અર્થ નહીં। 15 વર્ષ મેં મારા પાણીમાં કાઢી લીધા કોઈ અર્થ છે કોઈને? વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।